આ કથાની અંદર સગડા તીર્થો પણ સાંભળવા આવે, કારણ તીર્થોની અંદર પણ જે તમને પાવન કરવાની શક્તિ છે એ પણ મારા મહાદેવથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ તીર્થ હોય પણ જ્યાં સુધી મહાદેવનું મંદિર નથી તો એ તીર્થ કહેવાતું નથી. જ્યાં સુધી એ તીર્થમાં મહાદેવની કથા નથી ત્યાં સુધી એ તીર્થ નથી. સમર્થેશ્વર બેઠા છે, આ તીર્થ ભૂમિ છે. સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ બિરાજમાન છે અને આપણી પર કૃપા કરી રહ્યું છે. આ નિત્ય શ્રવણ કરવાનો લાવો ભગવત કૃપાથી પ્રાપ્ત થયું. એવા સુતજીએ આ શિવજીના વિષયમાં ઘણા બધા એવા જે ગુપ્ત રહસ્યો છે એ આ જન કલ્યાણ હેતુ શૌનક આદિ ઋષિઓની સાથે 88,000 ઋષિમુનિઓ સાથે આ કથાનો વાર્તાલાપ. એમાં ભગવાન વેદવ્યાસ આ પુરાણોનું ગ્રંથન કરે છે, પણ આ વેદવ્યાસ જે છે એમના શબ્દોમાં એ જે શબ્દ લખે છે એ અણી શુદ્ધ એમણે અનુભવ કર્યા, મંત્ર દ્રષ્ટા એમણે જોયા, અનુભવ કર્યા. તદપશ્ચાત આ પ્રમાણિત વસ્તુઓ આપણને સોંપી છે. આ જગતમાં કોઈ પણ સાહિત્ય છે તો એ સાહિત્ય કેવલ ઓર કેવલ વ્યાસનું ઉચ્છિષ્ટ છે. શાસ્ત્ર તો એવું કહે છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ જગતમાં કોઈ પણ સાહિત્ય હોય, ચાહે કોઈ પણ શબ્દ હોય, ચાહે કોઈ પણ આ જગતની અંદર શાસ્ત્ર હોય, એ બધું વ્યાસનું ઉચ્છિષ્ટ છે. વ્યાસજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. કોઈ કે આ રચના મારી છે, પરંતુ વ્યાસો સિસ્ટમ કોઈ પણ વ્યક્તિની રચના, પરંતુ એ બધું જ વ્યાસનું ઉચ્છિષ્ટ છે. આ જગતમાં જે પણ શબ્દ, જે પણ ગ્રંથ, જે પણ પુરાણ, જે પણ આપણને આ ભગવત નામ ચર્ચાના ગ્રંથો પ્રાપ્ત થયા છે એ વ્યાસના ઉચ્છિષ્ટથી પ્રાપ્ત થયા છે. એ જ વ્યાસજી બ્રહ્મસૂત્રની રચના કરી. પુરાણની અંદર ભગવાનના લૌકિક જીવનોની વાત બતાવવામાં આવી. ભગવાન પુરાણની અંદર જ્યારે તમે વાંચન કરો ત્યારે ભગવાનનો જન્મ પણ બતાવવામાં આવ્યો હોય, ભગવાનની લીલા ગ્રંથોની અંદર લીલા બતાવવામાં આવી હોય. પણ જેમ આ પુરાણમાંથી ઉપનિષદમાં જાઓ એટલે એની અંદર આત્મા અને બ્રહ્મ આ બેની જ ચર્ચા જોવા પ્રાપ્ત થાય. તેમ એનાથી ઉપર જાઓ એટલે વેદ, અને વેદમાં કેવલ ઓર કેવલ આત્મા મટી એ બ્રહ્મ બને, બ્રહ્મની ચર્ચા સાંભળવામાં આવે છે. વેદની અંદર કેવલ ઓર કેવલ બ્રહ્મની ચર્ચા છે. પણ વેદોનું અધ્યયન કઠિન છે, વેદોને સમજવા કઠિન છે, અઘરા છે. માટે આ વ્યાસજીએ કૃપા કરી અને એમના સરળભૂત શબ્દોની અંદર એવા એવા પુરાણોમાં ભગવાનના લીલા ભાવ પ્રગટ કરી આ વેદના સૂત્રોને સાર્થક કરી બતાવ્યા. વેદના સૂત્રોને આ લીલાના માધ્યમથી સાર્થક કર્યા છે.